જય માતાજી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે જોગમાયા ટાઈગર મ્યુઝિક ચેનલમાં કોમેડી વિડીયો નહીં આવે, પણ આજે એક વિડીયો અલગ આવશે, નવું આવશે અને એક નવી શરૂઆત કરીએ છીએ. તો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા મનમાં જે પણ વિચાર આવે એ કોમેન્ટમાં લખી દેજો, બરાબર? તો આજે ઉનાળાની શરૂઆત થઈ જઈ છે અને ઉનાળાની શરૂઆત થાય ને અને આવી ધમધમ તો તડકો હોય ને જોરદાર ગરમી પડતી હોય એટલે એક જ વસ્તુ તમને યાદ આવે, ઠંડુ ખાવાનું કે ઠંડુ પીવાનું ને આવું બધું તમને યાદ આવે. આવી ગરમી પડતી હોય જોરદાર, તમે જુઓ ખરા બપોરનો તડકો છે ને ગરમી જોરદાર પડવાની શરૂઆત થઈ જાય છે અને ઉનાળાની શરૂઆત થઈ જાય છે. એટલે અમે એક નવો વિચાર કર્યો કે આજે ચેલેન્જ વિડીયો બનાવીએ. અને ચેલેન્જ વિડીયોમાં ઉનાળામાં આપણને સૌથી વધારે યાદ આવતી હોય તો આઈસ્ક્રીમ આવે. એટલે અમે આઈસ્ક્રીમની શરૂઆત કરી છે અને આ બાજુ આઈસ્ક્રીમ લાઈન ગોઠવી દીધી છે ઘણી બધી. અને આ બાજુ અમારી ટીમ છે. કોણ વિનર બનશે કોમેન્ટ કરી કહી દેજો મિત્રો. અને આ ટીમમાં બધા માણસો છીએ, તમે જોઈ લો. આ બાજુ ધુરંધર ખેલાડીઓ છે બધા. ધુરંધર એટલે સનો ભગત એટલે આપણા મોમા, પછી અલ્કેશજી એટલે જોરાજી, અને આ બાજુ શંભુજી ટોપી વાળા, શંભુજી રાજુ કાકા, અને નિકુલય છે આપણા ગોપાળજી નો રોલ કરે છે એ. અને હું જાતે છું પણ હું ચેલેન્જમાં રહેવાનો નહીં, આ ચેલેન્જ નું હેન્ડલિંગ કરવાનું છે. ખેલાડીઓ છે. અને આપણા ભગોભાઈ એટલે કે ખેમોભાઈ બીમાર છે એટલે આજે ચેલેન્જમાં ભાગ નહીં લી, તો આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ છીએ. અને સૌથી વધારે આઈસ્ક્રીમ જે ખાશે ને એને ઇનામ આપવામાં આવશે. અને છેલ્લામાં છેલ્લો નંબર રહેશે ને એના માટે પનિશમેન્ટ કહેવાય, એટલે કે એને સજા આપવામાં આવશે. જેનો નંબર છેલ્લો આવશે એને મરચું ખાવું પડશે, બરોબર? એટલે ચેલેન્જ વિડીયો ની શરૂઆત કરી દઈએ છે. પહેલી કોણ ખાશે? ચલો પેલા અલ્કેશજી ની વાત થઈ ગઈ છે. અલ્કેશજી ચાલુ કરો, ટાઈમ રાખો. આપણે પહેલા શરૂઆત જોરોજી કરશી ધમાકેદાર. તો મિત્રો જોઈ લો, આપણે શરૂઆત કરી દઈએ છે. ખાવાની શીખ્યો કેટલી ખાઈએ છીએ તારા તાકાતો એટલી ખા. 5 મિનિટ આલી છે. 5 મિનિટમાં જે આઈસ્ક્રીમ ખાહે ને વધારે એને પહેલો નંબર ગણાશે. તો મિત્રો જોઈ લો, આ ટાઈમ ચાલુ કરી દઈએ છે. આપણે એક ચાલુ કરીએ છીએ. પહેલો નંબર અલ્કેશજી ખાસી, અને જેટલી વધારે ખાસી એટલો એમનો ફાયદો થશે. અને છેલ્લા રહેશે એમને મરચો ખાવાનો છે, પહેલા રહેશે એમને ઇનામ આપવાનું છે. એ રોકડમાં ઇનામ આપીએ છીએ આપણે, એ હાલ કહેતા નહીં, એન્ડ સુધી જોવા છે એટલું ઇનામ આપીએ છીએ આપણે, બરોબર? તો એ સ્ટાર્ટ. ચલો હેડો સ્ટાર્ટ કરી દો. અલ્કેશજીને શરૂઆત કરી દીધી હે. કમ ઓન વાહ, જોરાજી. અડધી તો પટાઈ દીધી છે આઈસ્ક્રીમ. અંદરથી સાફ કરીને ખાવાની હો. અને એવું નહીં કે ચમચીથી ઓગળીથી ખાવી હોય ડાયરેક્ટ. હા, ઓગળીથી તમારે ના એ ચમચી ના, 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 ના 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 ગમે તે હક ખાઈ લો. આઈસ્ક્રીમ જ ખાવી હતા. કમ ઓન જોરાજી. એક તો પટાઈ દીધી છે. એ આ બે પટાઈ દીધી. ડાયરેક્ટ એક જ વખત ખાય છે ને અડધી પટાઈ દે છે. ત્રણ આઈસ્ક્રીમ પૂરી કરી દીધી છે મિત્રો. 3 મિનિટ થઈ ખાલી ગઈ. ખાલી 50 સેકન્ડમાં ત્રણ ખાઈ ગયો. 2 મિનિટનો ટાઈમ ના ના, હું નહીં ચેન્જ થાય ભાઈ. 5 મિનિટમાં એને જેટલી ખાવી હા, એટલી ખાઈ લે. જેટલી મિનિટ તો તાકાત પડી હોય એટલી. રહેશે. હા, 1 મિનિટમાં કેટલી થઈ? 4 થઈ. 1 મિનિટમાં 4 ખોખું તોડવાનું કરો. ચાલો હેડો. મિત્રો 5 આઈસ્ક્રીમ તો ખાઈ જશે ધોરોજી. રેકોર્ડ બનાવવાનો રેકોર્ડ આજે છઠ્ઠી ઉપર તરફ મારી છે. સરસ. તોડવાનું કરો ખોખું જલ્દી. જલ્દી શંભુજી જલ્દી. 6 જો 7મી ઉઠાઈ લીધી છે. 7મી ઉઠાઈ જાય. ખાલી 1.5 મિનિટ થઈ છે મિત્રો. જોવા ખાલી આ ભાઈની ખાવાની સ્પીડ જોવો. આ છેલ્લી થઈ 3 6 અને 8. 7 થઈ. 7 ખાઈ ગયો છે ભાઈ. એક નું આઠમી હાથમાં લીધી છે. ડાયરેક્ટ આ શરીરમાં કોઈ નહીં પણ આઈસ્ક્રીમ જેવી ખાય છે. તમે ઉકાઈ જેવો પાપડ જેવો છે પણ જોજો મારાથી એ પાતળું શરીર લાઈન છે. કરીએ ને તોય આટલી લોબી થાય આ આઈસ્ક્રીમોની. આ પેટમાં ગોઠવા છે કઈ રીતે? હા. ખરો ખરો બે હાલ મિનિટ થઈ કીધી ગઈ. વાત. જોરભાઈ ખરા ખરા, જોરભાઈ ખરા. કમ ઓન.
હવે મંદા પડે એવું અમુ લાગે રાખો, ના, 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 રાખો ના. ખરા ને batting. જોરભાઈ કમાવા રાખો કુકુમ કરો આમાં આટલી થોડી લઈ જાય જો આ મંદા તો પડે. અમુ batting ખરી ને એક રન લેવા માંડ્યા છે જોરોજીઓ. એવું નહીં મામા. ચાલુ રાખો. ખો તમે તાર સાફ કરીને ખો અંદરથી કશો વાંધો નહીં. ના બરોબર છે. 2 4 6 એ તો પછી ગણીએ છીએ પછી ગણીશું એ રે એમ કે બસ એટલે આપણે ગણવાનું ચાલુ. આપણે 5 મિનિટનો ટાઈમ આપ્યો હા. છે ઇવન 25 ખાવીએ તોય હા. કહી શકીશું જેટલી ખાવી એટલી એટલી ખાઈ 2 અને 47 થાય છે. 2 ને 47. ઓહો. બેન ઢગલો કઈ નાખ્યો જંબુજી. વાહ જોરા વાહ, તને કોક તારો જોરો તો જમવા ના બોલાવે. જોરો તો જોરદાર નાખ્યો. જોરાવર જોરિયો જોરાવર કીધું એટલે કોમ પૂરું કઈ નાખજો. પિક્ચર પૂરું અમાર માટે રહેશે કે નહીં થઈ ગયું. એમ નહીં આપણે ખાવા માટે મૂકવાની છે ચેલેન્જ એટલે ચેલેન્જ મિત્રો challenge 3 મિનિટ ને 16 સેકન્ડ થયા છે જો 3 મિનિટ ને 19 સેકન્ડ લાઈવ જો લાઈવ ઠંડુ ખાવામાં મોણો જો. આઈસ્ક્રીમ ખાવાના શોખીનો જુઓ તમે અને તમારી આજુબાજુ આવા કોઈ વધારે ખાવા વાળા માણસ હોય તો લખી દેજો ઇવન કોમેન્ટમાં નામ લખી દેજો ને મેન્શન કરી દેજો. જોઈ લે જોઈ લો ખરો ભાઈ હો. જોડિયા જોરાવર ખરું 3 ને તારું કોમ. 45 થઈ છે મિત્રો 4 મિનિટ થવા આવી જઈશ હં. ઓહ, અમુક ખરા ને. બેસી રહી એમ. ભાઈ જોરોજી ખરા ને. બાય 5 મિનિટ પૂરી કરી નહીં. 3 ને 59 મિનિટ એટલે 4 મિનિટમાં 1 મિનિટ ઓછી. 1 સેકન્ડ તો ગણી દઈએ આપણે પેલા યુવાની આઈસ્ક્રીમો ગણી દઈએ 1 આ બે 2 અને આ 3 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 14 આઈસ્ક્રીમો ખાઈ ગયા ફરીથી ગણી જોરોજી. લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 જ છે ઓકે જ છે. તો મિત્રો 14 આઈસ્ક્રીમો ખાધી છે આપણા 4 મિનિટ જોરાજી જોરાવર ને ખાલી 4 મિનિટમાં 14 આઈસ્ક્રીમ ખાધી છે. હવે નેક્સ્ટ નંબર આવશે કોણ આવે છે હું આવો રાજુ કાકાનો શંભુજી નંબર. ટોપી વાળા આવી રહ્યા છે મેદાનમાં. તો તમે next કેદાર એન્ટ્રી થશે. આટલો જ એજો હેડો. ના જોડિયા જોરાવર નું પાણી ખરું ને ઉતરી જવું જો. તો મિત્રો આપણે તો મિત્રો ચમચીથી જ ખાવાના છીએ ચલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને કન્ટિન્યુ સ્ટાર્ટ કરવાનું કહું ને પછી જ ચાલુ કરવાની રહેશે બરોબર. તો તમારી ચેલેન્જ સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ. પેલા ચાલુ કરી દીધી છે થોડી મોઢું ખુલતું એ નહીં જો હાલવાના નહીં ધીરે ધીરે પાપા પગલી ખોય છે પણ મને લાગતું નહીં હારે બાકી તો challenge જવું માં છે. જીતી શકે એવું ના લાગતું ના નહીં પણ તમારા માટે એક અરે મિનિટ વધારે. કાચના ના. ચાલશે. 1 મિનિટ એમ નહીં હમ. તમે 4 ચાલુ ની રાખો. જગ્યાએ 5 મિનિટ ચાલુ 4 રાખો મિનિટમાં તો બંને. મને છોડી દીધું હતું. હા. તમે ચાલુ 5 રાખો મિનિટમાં 15 કરે તોય જીતે તો તું જ. હા મારા ગળું દુખાય છે ભાઈ એ વાતો બોનો કાઢવાનો આવતો નહીં તમારે ખાવાની જ છે. નહીં ખો તો મરચો તૈયાર જ છે એ તમારે આ એક ખાઈને મૂકી દેવો તો અમને કોઈ વધુ કોઈ વાંધો નહીં નહીં આવે મન તો એક ખાઈને નીકળી હા જાય તો. મરચો તમારા માટે સ્પેશિયલ મૂકેલો જ છે પૂરો. મજા ઉઈ. તો મિત્રો એક જ આઈસ્ક્રીમ ખાધી છે ને મને 50 સેકન્ડ કર્યા છે તો એ તો ગેમમાંથી બહાર નીકળી જાય હારી જાય છે એવું જ ગણીએ પણ કદાચ કોઈ એવું એ બને કે અડધી એ ખાય બરોબર ના જ બને પણ આપણા હવે ગોપાળજી તૈયાર છે કેમેરો લઈને ઉભા જોડિયો રહેતા જોરાવર જો. તો આવી જો હેડો ગોપાળજીને બોલાવી દઈએ અને આવો ગોપાળજી આવો. તમે આઈસ્ક્રીમો કાઢવા તૈયાર રહો હેડો. ઉપર હાલો, અરે એક એક કરી દે મુઠ્ઠા, એ ના થાય. તું ટાંકી દે ઉપર. તો રેડી ચાલુ કરશું કેટલી ખાઈ શકશો પણ ન ખાવાની છે આ જોરાજીનો રેકોર્ડ તૂટશે તૂટી જશે. તો ભાઈ તૈયાર થઈ જાય જોરાજીનો રેકોર્ડ તોડવા માટે હું સ્ટાર્ટ કહું એટલે હો. એ સ્ટાર્ટ ચલો ચાલુ કરી દીધી છે હા મિત્રો વાટકો લઈને ઘેર ખાવા બે આવ્યા ને એવી રીતના ચાલુ કરી દીધું છે અમારે એક માણસ હારી ગયો છે પેલા હા. એ પેલી એક વાટકી લઈ લેજો હો. એ ના ગણાય હા હમ. સાઈડમાં લઈ લે હા ને નહીં ગણીએ તારામ બકા સાફ કરીને ખાવાની હો કમ્પ્લીટ અંદર રવિના દો ચેક કરવામાં આવશે પૂરેપૂરું
મિત્રો જો ધીરે ધીરે ચાલુ કરી દીધું છે. 27 સેકન્ડ થાય છે. આ બીજી આઈસ્ક્રીમ પૂરી થવાની તૈયારી છે. આ પૂરી થઈ જાય. બીજી 2 પૂરી થઈ. લગાવો જોહર. છેલ્લા મોમોસ કદાચ મરચો ખાવાનું કોને આવશે એ તો ખબર નહીં. આપણને ઇનામ જેને ખાવા પડશે. ઇનામ નો હકદાર કોણ થાય છે એ જોઈએ છે. હજી એ તો નક્કી જ થઈ જશે. નહીં તો નવી લાવીશું આપણે. ચિંતા નહીં. ભરેલું છે નહીં. કોકો. 3 પૂરી થઈ. 1 મિનિટ થઈ. 3 આઈસ્ક્રીમ પૂરી થઈ છે. વાહ સ્પીડ તો ગોપાલજી, બરોબર છે. વાહ. કાચબાની સ્પીડે ખોય તો શું પણ હવે જોઈએ છે છેલ્લી ખાઈ શકું છે. મને તો લાગે છે કે દુર્ભાઈ સિવાય કોઈ મેદાન મારી શકે એવું નથી. દુર્ભાઈ બહુ કાઠું કર્યું કાઠું એટલે 15 ચાર થઈ લીધા મિત્રો. છે. જલ્દી આ તૈયાર રાખો. વાતો કરશો નહીં. એનો ટાઈમ બગાડશો નહીં તમે. ચાલુ કરો જલ્દી. હું બહાર 1.5 મિનિટ થઈ મિત્રો. ઊંધી થઈ અને 4 આઈસ્ક્રીમો છે બરોબર. એ અમારે નહીં જોવાનું. ઠંડુ તો હોય તો ઠંડુ જ હજી મેન કારીગર મોમો બાકી છે મિત્રો. તમને ખબર નહીં આ છુપા રુસ્તમ છે. અને ના મિત્રો. મને એટલી ખબર છે કે મોમા સિવાય કોઈ નહીં જીતી શકે આ ચેલેન્જ. પણ નક્કી નહીં. આ તો કોણ કેટલામાં પોણીમાં હોય આપણને ખબર નહીં. 2 મિનિટ થઈ અને આઈસ્ક્રીમ થઈ છે 5. ધીમી બહુ ગતિ છે ભાઈ. જલ્દી કરો. જીતવું હોય તો ફટાફટ. રાગે રાગે જવાય હા હા, રાગે રાગે રાગે. ખાતા ખાતા ઓગળી નું બળાય છે. ચમચી હાલવાની ચમચી થી ચાલુ કરી છે. હું સીધો પાવડો લઈને મંડ્યો. જીસીબી ની 2.5 મિનિટ થઈ છે. જોવો મિત્રો. લારું ચોર સાહસ નહીં કરી ભાઈ જોરાજી ને. બોલાય 6 હજી તો અધમાય નહીં આયા. હજી તો પેલા ના હાથમાં છો. 2:40 થઈ જઈ. હજી તો એમ 5 ટાઈમ મિનિટ પર બાકી. પેલો. હજી તો હરી મિનિટ છે 6 થઈ 6. પૂરું નહીં થી પૂરું. એક હજી સાહસ કરશે. હા હજી હરી મિનિટ બાકી છે. 3 મિનિટ થઈ જાય મિત્રો. સાહસ કરો ભાઈ. અને ના ખાવી હોય તો તમારી મરજી. હું કેવું હા. હો? બાકી ઇનામ જેને આલવાનું છે એ એ તો જીતશે. એને આલવાનું જ છે. હવે મોમાં હંગાથી ટક્કર થશે. મોમો ટક્કર લે જ. આપણે તો બહુ બહુ તો બે. આપણે તો ખબર હતી કે 14 ખાવાના નહીં ને ખોટા જીતવાના નહીં તો શું લેવા ખોટી વધારે એવું ના ચાલે. ભાગ તો લેવો જ પડે. ભાગ લીધો તો ખરા પણ મરતું ખાવા- ખાવું સાહસ કરવું પડે. રાજુ કાકો છેતરી ગયા છે થોડા એક, પણ એ છે ને ટક્કર થોડી ઘણી તો માણસને આલવી જ પડે. ઓછામાં ઓછી 5 થી 100 તો ખાવી જ પડે. ના ના પણ આપણે મરચો એવું ના ખવાઈએ મરતું ને. નહીં મરચ- ખાવાના. હા, અમે આપણે તે તો પછી ઈમાં થોડા જવા દેશું અમે. મરચો બધો ખવડાવવાનો છે. હા બધો ખાઈ હા બસ. નાખવા તો કોઈ નહીં. એમાં હું વધુ છે. મરચો તો ખાવા પડશે. હા રે તો 1 2 3 4 5 6 7 ને 8 થઈ. શેઠ પોશે. હાલો હાલો જલ્દી. વાતો કરશો નહીં. ના પાડતો એટલે તૈયાર કાઢો કાઢો. 4 મિનિટ ને 2 સેકન્ડ થયા છે. હજી મેસે ભાગ સા લે છે ને. સજ એક પત્તું પાછળ. બીજું ખોખું ફ્રીજ માંથી લઈ આવીએ દોડીને. હા હા લજ આ તો વગડી ના જાય એટલે મિત્રો સ્ટોક ઓછો રાખ્યો તો આટલા. બીજું પડ્યું જ છે. લઈ આવીએ છીએ. બારે પટાઈ દે પર ના કે પેલી લાતા તો ઓકે મિનિટ. ના રે પટાઈને પછી હા મિનિટ એટલા પેલી એક જ દેવાય. હા હા 5 મિનિટ 5 મિનિટ. 4 ને 33 થઈ. હજી તો 30 મિનિટ 30 સેકન્ડ બાકી છે. હા ભાઈ ગોપાલજી વાત કર, ખા. ના રે. હા 47 થઈ. જલ્દી ખા. 4 ને 49. અમુક 5 થવાની તૈયારી છે. હાર માની લીધી. 4 ને 55 મિનિટ થઈ હે ભાઈ. 4 મિનિટ ને 55 સેકન્ડ. અને ભાઈ આપડા 1 2 3 4 5 6 7 8 ને 9 આઈસ્ક્રીમ ખાધી છે ગોપાલજી ને. વાહ Thank ગોપાલજી you, વાહ. ગોપાલજી. જેટલું સાહસ થોડા કર્યું દૂધથી એટલે- તમે રહી ગયા. નવ તો એટલે. તો મિત્રો ગોપાલજી નો ચાન્સ જતો રહ્યો છે. એમને 9 કે 11 ખાધી. 9 9 9 9 એટલે ઈ વન તો નેકળી જ ગયા છે.
પહેલા નંબરમાં હાલ જોરોજી ચાલે છે બરોબર. જોરાજીની 14 આઈસ્ક્રીમ છે ને હું મોમો છેલ્લા વધ્યા છે બરોબર. અને આ મોમો બંકો રહ્યો ને હા. 15 પૂરી અરે ભાઈ, 3 મિનિટમાં મેચ નું નક્કી નહીં કોઈ સિયા ટાઈમ હારી ગયા 15 ખાસી તો તારા મોમાને સપોર્ટમાં હું છું ભાઈ. જે હોય તમે સપોર્ટમાં જ રહેજો બરોબર. અને 15 મોમો ખાસી તો ઇનામના પાત્ર રહ્યા ગણાશી નકર પછી જોરાજીને ઇનામ આપી દેશું. છેલ્લામાં તો મરચો ખાવાનો જ છે. તો ભાઈ સ્ટાર્ટ કરીએ. મોમાના જોડે છે 5 મિનિટનો ટાઈમ અને 5 મિનિટમાં જોઈએ છે 15 ઉપર ખાઈ શકે છે કે નહીં. તો એ આ સ્ટાર્ટ ચાલુ કરો હળો ફટાફટ. એ મોમાએ શરૂઆત કરી દીધી છે. આખી નાખી વાહ ભાઈબંધ. મોમાં સાફ કરીને લઈ લેજો જોરાજી સાફ કરી સાપ સાપ ચેક થયું છેલ્લી વાર કી સાપ. બે કે ત્રણ થઈ ગઈ? ત્રણ. ત્રણ. ખાલી 27 સેકન્ડમાં 3 મિત્રો જોઈ લો તમે. આ 4 Come on. 32 સેકન્ડમાં 4. વાહ મોમા Come વાહ. on. 37 માં 5. ખાલી 2 વખત આમ ભરે છે ને પૂરી કરી નાખે છે. 5 ના બંકો 100 બંકો. 46. એ 50 સેકન્ડમાં 100. વાહ બંકા. એક જ પાલમ પૂરું. મને લાગે છે અરે જીતવાના જ છે ફાઇનલ. 5 મિનિટમાં 15 ઉપર જ ખાઈ જવાના છે. 5 મિનિટ થાય નહીં. 1 મિનિટ ને 5 સેકન્ડ થયા. આ 10 થવા આયા. આ 10 થયા. 1 2 3 4 5 6 7 ને 8 તો થઈ જઈ. ખાલી 1.5 મિનિટ નહીં થઈને 8 થયા. 1 ને 15 માં 8. એ હવે વાહ બંકા. 1.5 મિનિટમાં બજાવ 9. તાલી વાહ વાહ શાબાશ મામા, બંકા શાબાશ. વાહ. એક આઈસ્ક્રીમ ખાલી એક જ વખત મોઢામાં લઈને પૂરી કરી નાખે છે. વાહ બંકા વાહ. સાફ કરવાની આ પૂરી ન કેન્ટીને કર. તો ટેન્શન આવી રહ્યું છે. અડધી એ રાત ટેન્શન તો આવા જ નહીં યાર, જોતા નહીં મોમો. જોરાજીને ટેન્શન આવી રહી છે ભાઈ. અડધી રશન તો નહીં ગણવામાં આવે પાછા. હા, એ ચેક થશી હો. આવું ઓગળી રહે ને એટલે હા તમને પણ હા હા વધુ નહીં. 1 ને 48 49 થયા છે. આ 11મી આઈસ્ક્રીમ આવી. એ 1 ને 57 58 એ 11મી 2 મિનિટમાં 11. આમ 11 થઈ જાય. 11 12 ચાલુ કરો જલ્દી. તાલી વગાડો તાલી અમુક ફ્રીજમાં કાઠી આવી. કાઠી આવી છે. અમુક ફ્રીજમાં આવી છે ને રે જો. આ કાંઠામાં હારો ફાયદો થાય. ફાયદો તમે થાય કે કહેતા હતા ને કે ખાડામાં કાઠું હોય ને એમાં નુકસાન પડે. નુકસાન ના પડે. જો ખાલી આ લફ લઈને પૂરું. આ બે હુમલામાં પૂરું. પેલું એક હુમલામાં પૂરું કરતા હતા, આ બે હુમલા. 13મી આવી. 2 મિનિટ ને આપણે જેટલી 27 સેકન્ડમાં ખાવાની 13 આઈસ્ક્રીમ. 15. આ 13મી અને આ 14મી ના આવી. 14મી આ આવી. 14મી આવી. થોડા ગણી લેજો. હાથ ધરું છું થાકી જા હોય તો ના, મૂકી ના. દો. મૂકી દો ના હોય તો એમ. ના 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 આ વાત આપણે- લેવો નહીં. તૈયાર જ છે ને કઈ નામમાં આપડે જોરાજીને હાલવા માટે. તાલી બજાવો પેલા તાલી ખાલી બજાવો. winner ની આ 14 14 ઇક્વલ થઈ ગયા. વિજય તાલી બજાવો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને આ 15. આ હોળમી ચાલે છે. 3 મિનિટ ને 13 સેકન્ડમાં હોળમી ચાલે છે. વાહ બંકા વાહ. અને આ 17મી આવી આ રહી. જીતી જાય. જીતી તો જાત છો હવે. અમે રાગ ખાવા માંડ્યા જીતી જાય એટલે. હા. મિત્રો 3 ને 30 થઈ છે ને 17મી આઈસ્ક્રીમ ખોઈશું મોમો. અમે ખાવાની છે. અઢાર. અઢાર કી કરો. એ 20 જવા દો. ના ભાઈ એ તો એના જ. આ માર તો કઈ અમારે ભાઈ વિનર થવાનું તો 1 રનની જરૂર હતી હા. જોરાજી ઢીલા પડી ગયા હવે. તાલીઓ બજાવો 18મી. ચલો મિત્રો બેટિંગ કરી લીધી રન લઈ લીધા છે હા. આપણે જીતી જાય છે તાલીઓ બજાવો 18 મિત્રો તમે જોવો ખાલી 4 મિનિટ ને 4 મિનિટમાં જ 18 આઈસ્ક્રીમો ખાધી છે મોમાઈ. તો તમે 5 મિનિટની અંદર કેટલી આઈસ્ક્રીમો ખાઈ શકો છો કોમેન્ટમાં કહી દેજો. અને આજના વિનર આઈસ્ક્રીમ ખાવામાં મોમા બની ગયા છે.
કારણ કે 4 મિનિટમાં 18 આઈસ્ક્રીમો ખાધી છે બરોબર હા. અને હવે પછી છે ને ઇનામ આપવાનો સમય આવી ગયો છે ઇનામ કાઢો શંભુજી, ઇનામ કાઢો. ઇનામ તો પછી જ લે છે પણ પેલા ખરા ને આપડે જે હાર્યું ને અમારે એક ભાઈ બંધ જીત્યો ને ત્યારે શંભુજી નીચે જવા ના દીધું પણ આપણે મરચું તો ખાવું પડશે કે મારા લીધે. જેને હારા ને એને મરચો ખવડાવવાનો હતો અને જે જીતા ને એને ઇનામ આપવાનું હતું. તો આપડા જો પેલા નંબરમાં જોરો જે હતા એવાય 14 આઈસ્ક્રીમ ખાધી હતી. હા. પછી બીજા નંબરમાં તમે હતા ને હું તો એક જ ખાધી હતી. એક ખાધી હતી અને ગોપાલજીને ગોપાલજીને 9 ખાધી હતી અને મોમાએ 18 ખાધી એટલે વિજેતા છે એ મોમો છે. પણ મિત્રો હું આજે એક જ ખાધી છે એનું કારણ હાલ કશું કેવું ને પણ આગલી ચેલેન્જમાં વિજેતા બનીને જ રહીશ. કશું વાહ, વાંધો નહીં. હિંમત રાખો હા, શંભુજી. ખૂબ આભાર. લ્યો તાના મરચો ખોહેડો. આ છેલ્લા નંબરમાં હારેલા છે એટલે ઈવન મરચો મરચો ખવડાવો. તમે ખો, તાલિયા હું લઈ બતાવું. જો હેડો, આ બધા લગાવ, લગાવ. ખાવાનું. ખાઓ ખાઓ ખો, ખો. ખાઓ ખાઓ. એ ઠંડા તા એ ગરમ હે. ના ચાલે સાઈડમાં લાવો. ના 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 ના. આઈસ્ક્રીમ બે ભેગું ખાવું હે? ના પેલા મરચો ખાઓ ખાઈ પછી દો, આઈસ્ક્રીમ ખાઈ દો. ખાઈ દો. વાહ શંભુજી ખાઈ દો. વાહ, મરચામાં તમારો નંબર આવશે. એ મોઢું અધર રાખો, મોઢું અધર રાખો. પ્રેક્ષકોને બતાવવું પડે કે ખાવામાં તકલીફ શું પડે છે મરચુમાં. લ્યો 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 નહીં ચાલે ખાવું તો પડશે લ્યો વાહ શંભુજી વાહ. શંભુજી ઠંડુ બસ. ખાધું હોય તો ગરમ ખાવું મિત્રો, ના પડે. ઓન આપણો પનિશમેન્ટ આપી દીધી છે મરચો ખવડાવવાનો તો છેલ્લો હતા એટલે મરચું ખાઈ લીધું હે. ના ના ખો આઈસ્ક્રીમ ખાઈ તો ખો વિડિયો હા. ચાલુ રાખો દાદા ખો આઈસ્ક્રીમ ખો, શીખું લાગ્યું. આપણા આઈસ્ક્રીમ ની ચેલેન્જ પૂરી થઈ જાય અને આ ચેલેન્જ વિડિયો આટલો પૂરો કરીએ છે. આજના વિનર છે મોમા અને લુસર છે રાજુ કાકા બરોબર. દો પાર્ટનર હે. ઇનામ આપવાનું છે બરોબર. પૂરી કરી જાય. ઉભા રહો કે અમે તમારે ઇનામ લઈ લો કે પછી ખાજો. ના ભાઈ. તો મોમાન આપણે ઇનામ આલીએ છીએ આ 200 રૂપિયા રોકડા બરોબર. 200 રૂપિયા ભાઈ મારું છે. તાલિયા બધા. તો મિત્રો આ ચેલેન્જ વિડીયો આટલો આઈસ્ક્રીમ ખાવાનો પૂરો કર્યો અને હવે તમારે નેક્સ્ટ ચેલેન્જ હાની જોવા છે એ કોમેન્ટ કરી દેજો. મિત્રો જીતવા માટે 18 ખાધી હતી અને અરે મારી પોતાના માટે ખાઉં છું 19. 19 આઈસ્ક્રીમો મોમો ખોય તમે વિચાર કરો. તો નેક્સ્ટ વિડીયોમાં શની ચેલેન્જ કરવી છે એટલે કોમેન્ટ કરી દેજો અને વિડીયો મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, લખજો મસ્તીન. નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી. પાછું જો ને મેં આઈસ્ક્રીમ ખાધી હતી જો મારું. થોડી વધારે ખાધી હોય તો છે મજા આવતા રોવાનો વારો આવત. હો તો હાલ આ કેટલું કર્યું છે. આવતા વિડીયોમાં તમે છે ને એવું સાથ કરજો કે પહેલો નંબર તો ચોઈ રહ્યો પણ બીજો ત્રીજો નંબર તો આપવો જ જોવો તો પનિશમેન્ટ થી બચી શકો.